બોડેલીમાં સમી સાંજથી ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે। જી હા, વાત કરીશું શુક્રવારે સવારે 6 વાગ્યાના અરસામાં બોડેલીના દિવાન ફળિયા, રજાનગર, સાધનાનગર, વર્ધમાનનગર અને ગંગાનગર સહિત વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાઈ હતી। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી। 24 કલાક ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી હતી અને આગાહી પ્રમાણે છે તે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો। જ્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તંત્ર સજાગ બન્યું હતું। પોલીસ અને મામલતદારની ટીમ પણ છે તે રજાનગર અને વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। મહત્વની જે વાત કહી શકાય છે કે મામલતદારની ટીમ છે તે ઘૂંટણસમાં પાણીમાં પણ ઊભા રહી પરિસ્થિતિને ધ્યાનમાં લીધી હતી અને લોકો સાથે ચર્ચા કરી હતી। છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદના લીધે આજે રાત્રે જે 3 વાગ્યા પછી જે મુસળધાર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એ વરસાદના લીધે ઢોકલિયાના જે નીચાણવાળા વિસ્તાર છે, વર્ધમાનનગર, રજાનગર, દિવાન ફળિયું, એ બધા વિસ્તારોમાં રાત્રે 3 વાગ્યાથી નીચાણવાળા ઘરોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે અને હમણાં સવારમાં જે નીચાણવાળા મકાનો છે એ મકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જે ઘરોમાં પાણી ઘૂસ્યું છે પણ જે ઘરના લોકો છે એ લોકો સ્વેચ્છાએ એમની રીતે બહાર નીકળી ગયા છે। નુકસાન જેવું કંઈ છે નહીં, પણ હમણાં ઘરોની પરિસ્થિતિ એવી છે કે લોકો ઘરમાં રહી શકે એવી પોઝિશન નથી, ઘરમાં પાણી છે અને જો પાણી ઓછું થાય તો એ લોકો, નહીં તો એ લોકોને હમણાં છેલ્લા આખી રાતથી એ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો એક સરપંચ તરીકે વિનંતી કરીશ કે એ લોકોને હમણાં પાણી નીકળે ના ત્યાં સુધી ખાવા પીવા અને બીજી જે વ્યવસ્થા કરવાની છે એ તાત્કાલિક ધોરણે કરવાનો પ્રયત્ન કરીશું। હું બારોટ ઇલિયાસ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ MIM પાર્ટી તરફથી। આજથી 3 વર્ષ પહેલાં ઢોકલિયા વિસ્તારની અંદર, રજાનગર વિસ્તારની અંદર ખૂબ જોશમાં પાણી ભરાયું હતું, છતાં પણ તંત્ર ધ્યાનમાં નથી લેતું। જ્યારે ચોમાસું નજદીક આવે છે તો તંત્ર ફક્ત દેખાવ કાર્ય JCB લઈ અને વિસ્તારોમાં ફરતા હોય છે અને કોઈ જાતની સાફ સફાઈ થતી નથી। મેઇન પાણી ભરાવાનું આ જગ્યા પર, જ્યારે દરેક જગ્યા પર પાણી ભરાવાનું કારણ એક જ છે કે સૌથી પહેલાં ગટરો અહીંયા આગળ પેક છે। પહેલાં અમે સરપંચને કહી શકતા હતા, પણ હવે હાલની અંદર સરપંચ છે નથી। હાલની અંદર મામલતદાર સાહેબે જે કંઈ નગરપાલિકાનું જે કંઈ હેન્ડલિંગ લેવાનું હતું, વહીવટદાર તરીકે વહીવટ લઈ લીધેલો છે। એના પછી વહીવટ લીધા પછી વિસ્તારની અંદર કોઈપણ જગ્યા પર ચકાસણી કરવામાં આવેલ નથી અને હાલના અંદર પણ પાણી ભરાવાની ફૂલ સંભાવના છે અને એ કારણથી અમે આ વિડીયો વાયરલ કરી રહ્યા છે। તો મહેરબાની કરીને તંત્રને ધ્યાન આપીએ કે જે ભૂતકાળની અંદર 3 વર્ષ અગાઉ જે બનાવ બન્યા હતા એ બનાવ ના બને। અને મારી પાછળ આ એક બ્લુ કલરનું બિલ્ડિંગ છે, એ ગયા વખતે ડૂબી ગયું હતું અને તેના અંદર તે દરમિયાન અમે એક લેડીઝને ઉપરથી ઉતારી અને બોટમાં બેસાડી હતી અને આ પૂરો વિસ્તાર ડૂબી ગયો હતો। હવે હાલની અંદર તંત્રને ધ્યાન આપો કે ભાઈ હાલની અંદર કામગીરી તાત્કાલિક કરે અને પાણીનો નિકાલ કરે। છોટાઉદેપુર જિલ્લાના ઢોકલિયા વિસ્તારની અંદર એક રજાનગર વિસ્તાર આવેલો છે। આજથી 3 વર્ષ અગાઉ આ વિસ્તારની અંદર ફૂલ પાણી ભરાયું હતું। તે સમયે સ્થાનિક લોકોએ તરવૈયા તરીકે કામ કરેલું અને એ ટીમને હાલની તરીકે તાત્કાલિક અમે ઊભી કરેલી છે। તંત્રએ તો કોઈ ટીમને મોકલેલ નથી, પણ આ જે છોકરાઓ છે તે દરેક છોકરાઓ તરવૈયા તરીકે છે કે કોઈપણ સમયે ગમે તેવું પાણી હોય છે તો આવીને તાત્કાલિક પબ્લિકને સપોર્ટ કરતા હોય છે। પાછળના ભાગે પાણી તમને દેખાય છે અને તે સમયે અહીંયા આગળ આ મકાનો પૂરેપૂરા ડૂબી ગયા હતા। તો આ જ બાળકો ખાસ ધ્યાનમાં લઈ અને તરવૈયા તરીકે કામ કરે છે આ છોકરાઓ। તો મહેરબાની કરીને તંત્રએ ધ્યાન રાખીને હાલની અંદર અહીંયા આગળ તરવૈયોની ટીમ મોકલવાની રહેશે।